કેમ કે આનંદીબેન હંમેશ કહેતા બી રહ્યા, દીકરા દીકરી ઉપર નજર રાખો. કેટલાક લોકો એને રૂઢિચુસ્તતા ગણતા હશે, પણ એમનો કહેવાનો ભાવાર્થ અલગ હતો. ક્યારે તમારી ઉપર નજર રાખી? હંમેશા નજર તો રહે જ, મા બાપની હંમેશા રહી. અને અમારા ઘરના રૂલ્સ હતા કે 8, 8:30, 9 વાગ્યા મેક્સિમમ તમે ઘરે પાછા. તો પછી અનારબેન એમની દીકરી ઉપર આનંદીબેનની જેમ જ નજર રાખે? દીકરા દીકરી બહુ બંનેની વાત બધા કરી. બંને દીકરા દીકરી બંને પર નજર રાખું. અને હવેના દીકરા દીકરીઓ રાહ ના જુએ કે ભાઈ 10 વાગ્યા પાછા આવો, એ લોકો જ્યાં હોય ત્યાં. પણ એક ભરોસો બહુ રાખવો અગત્યનો છે. અને બીજું કે તમે એની જોડે દરેક બાબતની જ્યારે ચર્ચા કરતા હો ને, ત્યારે તમને દીકરી માટે સન્માન થાય. મારી દીકરી, મને યાદ છે કે એણે જ્યારે આ દીકરો જ્યારે આ પસંદ કર્યો ને, અત્યારે એને રોકા જે અમે કર્યું છે, પણ એણે જે દીકરો પસંદ કર્યો તો એ બી એણે ફોનમાં કીધું કે મમ્મા મને એક દીકરો ગમે છે. તમે સમજો, એટલે એ ક્યારે કહી શકે કે જ્યારે તમે દીકરી જોડે એક ભેદ ના રાખ્યો હોય કે ભાઈ જીવનના જેટલા ઇમોશન્સ, એ ઇમોશન્સ જેમ આપણને આવ્યા એમ બાળકોને બી આવવાના જ છે. પણ અનારબેન જે તે સમયે આનંદીબેનને કહી શકેલા? ના, એ જનરેશનમાં ફરક હતો કે આપણે ક્યારેય મા બાપને આપણી વાત નહોતા કહી શકતા. પણ આજે મને મમ્મીને કંઈ બી કહેવું હોય તો હું આરામથી કહું છું. એટલે આજનો અમારો સંબંધ આખો અલગ છે.